દીકરીના ઘરનું પાણી કેમ ન પીવું જોઈએ? એક રાજાએ બ્રાહ્મણને ગાયનું દાન કર્યું અને સાંજના સમયે તે ગાયો પાછી તેના મહેલમાં આવી ગઈ અને તે ગાયનું દૂધ કાઢીને તેમાંથી દહીં બનાવાયું અને તે દહીં રાજાને ખવડાવાયું. પણ રાજાને નહોતી ખબર કે આ દહીં દાન કરેલી ગાયના દૂધનું બનાવેલું છે અને આના કારણે તેને બકરીની યોની મળે છે. જે વ્યક્તિ કન્યાદાન કરીને તેની દીકરીના ઘરનું અન્ન ખાય છે તેને મૃત્યુ સમયે તુલસી અને ગંગાજળ પણ નસીબ નથી થતું, કેમ કે દાન કરેલી વસ્તુને ગ્રહણ નથી કરી શકતા અને પૈસા દઈને પણ તે વસ્તુનું ગ્રહણ નથી કરી શકાતું. પરંતુ જો કોઈ વ્યક્તિને દીકરો ન હોય અને તે વ્યક્તિ તેની દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરી શકે છે, તેમાં કોઈ પણ દોષ લાગતો નથી.